શેતરજી આવો આવો. એટલે બારોબાર જો છો અમારે ઘર નહીં દેખાતું ભાઈ. એટલે મારો થોડો કોમ થી ગયો તો બાર એટલે આજ બંગલે નહીં રહ્યો ખેતરમાં આવતો રહ્યો એટલે એમ ને. હોય ઘરે હોય તરત આવો છો બંગલે ને હોય નહીં આવી એકતા. પણ હું હમણાં તાચો જ નતો. આ ઝૂંપડી પડાવી દઉં શાંતિ રાખો અને આ મકાન બનાવી દઉં પાકું. ના ના સારું છે ને. અને મેં વાત સાંભળી હતી તમે ભેંસ જોવા ગયા હતા. એ ભેંસ જોઈને જ આવું રો. કોઈ ભેંસ જોવા ગયો તો એટલે શું કર્યું આપણે એ ના બેઠી. હે મને એ ના બેઠી. ના ગમે ભલા મોડા ચમ શું હતું. ખોટા ભાવ કરે ને શેતુરજી. ગોટા કરે લે એ ગોટા કરે. હા ખોટા ભાવ કરે છે. ખોટા ભાવ કરે. હા કેટલા હતા. ₹1,00,000 ભેંસના છે એટલે અલાય આલી દેવાય શું ના અલાય આલી દેવાય. 60-70 ની ભેંસના તમે ₹1,00,000 માંગો કેવી રીતે હાલવા તમારે કોહડો. એટલે બરાબર નથી એમ. ના કેટલું દૂધ આલતી હતી. ધણી તો કહેતો હતો 5 લીટર. હા પણ મને એવું લાગે છે 3.5 લીટર દૂધ આલતી છે એરી. તો ના લેવાય તો ના લેવાય. અલાય ₹1,00,000 તમે ના કહેજો. અલાય ના અલાય. અને તમે કોક ની વાત સાંભળી કે ભેંસો લાવો છો ને? મારે યાર રાખવી છે. મુદગા જોડે દોરાવું મુદગા માટે જ સ્પેશિયલ. ઓભળો હા ભેંસ જોવા જો ને હા. તો જોઈ વિચારી રાખજો નકર અત્યારે છે ને છેતરાઈ જાઓ તમે. એટલે કોણ છેતરાય આ છેતું છેતરાય એમ. વાતો આ બધી આપણે ના છેતરાઈએ. એ તો અમે હું જોઈશું. ઘોડા રાખતો તમને ખબર છે ને? હોય આ તો ભેંસ છે. આમાં શું હોય તમે જોજો. ખાલી હું ભેં લાવું ને ઓછામાં ઓછું 7-8 લીટર દૂધ એમાંથી હું બનાવીશ છાશ દહીં અને ઘી બનાવીશ. શેતુરજી હા તમે તારે હવે છે ને ભેંસ લાવીને દહીં દૂધ ને બધું બનાવજો બરાબર. મારે થાય છે મોડો હું જઉં છું. ના ગમે એમ ને. અમે કોક લાવો એ ના પાલે. મને બધું ગમે બરાબર. હા. તમે તાર ભેંસ લાવજો પણ છેતરાતા નહીં. એટલે કીધું ગયા છે તું સી છે સારું ખારું મુળા જીવડી ખારું કઈ જતા રહ્યા ખાવાના. એટલે છે કોક વાત જ મને કે ખારું સારું કીધું હશે તમે નહીં વાપર્યું હોય તમે. શું કીધું છે. કોઈ નહીં કાકા હા ખેતરમાં પાણી ભરાઈ ગયું ને વરસાદ હા. બધું કાઢીને આવ્યો ગાડી વાહ ભાઈ વાહ. અને હું પલળ્યો તો ને હા. તે પેન્ટે પડ્યું તો બદલી ના બદલી ને હા. હા જોડે તો લુગડા નવા લાવી દેજો અને વમણ શેતુરજી એટલે એ ઘણા ટાઈમે આયા. આવો 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 બેહો બેહો બેહો. એ મુદગા મુદગા છે તું હોય કોણ છે કો. બકરાજી દલાલ હા બૈદુ લેવડાય તું એ. મને લેવડાય તું? તો આ દલાલ તો આર્યા છે જ ને. તમે બહુ માર કરે છે જો બૈરા લાઈ આલે બાઈકો લાઈ આલે ગાડીઓ લાઈ આલે ઘોડા લાઈ આલે બળદિયા લાઈ આલે આખલા લાઈ આલે ગધાડા લાઈ આલે જે જોઈ બકરાજી દલાલ જોડે મળે. પણ ખાલી એમ કહી દો કે સબ બંદર કા વેપાર બસ. શું કહેવાનું? સબ બંદર કા વેપાર. બંદર એટલે ઓજરા ઓજરા કા વ્યાપાર બરોબર. ત્રણ છોકરાનો બાપ થયો તો એને ખબર નહીં કે બકરાજી બાયડી લઈ આલી છે. પણ ઘેર નહીં રહેતો ને ભાઈ. તો ચોરા છે ઓફિસ આપડી એ સંભાળે. ચોકડા હવે ઓફિસે જાવ તો અમદાવાદમાં નહીં. ઓફિસ જેવી છે આખો દાડો ખેતરમાં મજૂરી કરવાની પાવડા હેડાડવાના પાણી કાઢવાના. શું કીધું કો. સારું છે ઓફિસમાં એસી વાળું હે સારું હવે તમારે પેલું ડોબું લેવાનું દે. બે લેવાની હતી તો ભલામણા ડૂબું ચમકો. અમે તો ડોબા જ કહીએ. શું કર્યું એનું. એક ભેજ મસ્ત મળી છે. ઓફળો ઓ મળી પેલા તમે જોતા આવો પછી મને વાત કરો. હું જોઈને જ આવું છું. પેલા તમે જોતા આવજો. તમે જોઈ લો પછી આ મને કહો. એ કાકા હા ભેંસ લાવવાની હોવે ભાઈ આપણે લાવવાની આપણે જ ને તાર. એ દોષે કોણ એને તું તું ચમ. હા બટુ ઓય બટુ મૂર્ખો એ છોકરા આગળ હા ઓમાં બે મિનિટ 2 મિનિટ તમે 2 મિનિટ. સારું ભાઈ પેલા પાપ કામ પતાવતા હા એટલે તને તો નહીં આવડતું. આવડે છે પણ કાકા હું ખેતરનું કામ કરું હા બરાબર પેલું પાણી વાળું હા. ચારા પાડું બરોબર હા. પેલું બૈરું કોઈ નહીં કરતું એને કોક તમે બરાબર. હું દોધો કરું એટલે ભેંસો જ નહીં લાવી ભાઈ. હા ને તો હારું નહીં લાવી એમ ને. દૂધ ખાવાની જોવે. મારે આવડા મોટા છોકરાને ના મરાય હવે. એટલે અત્યારે છોકરાઓને કાબુ રાખવા પડે. હવે શું કાબુ રાખે? ત્રણ છોકરાનો બાપ તો છો છે. મારે તો 3 છોકરા એક જ છે. કોના તો થયા ને ત્રણ. હા હા. હું તને એમ કઉ છું હમ. કે તું ડોબું નહીં લાવે એ ભેંસ નહીં લાવે તો કોથળીનું દૂધ ખાઈ જઈશ તો કેન્સર થાય તારા ડોહાને ને તને બેને. ના. શુદ્ધ કહેવાય. મને નહીં થાય ને તો ચાલશે ઈયો તો હોત થાતું તો અહીંયા કોથળીનું પાજે તું. હા તું તારા છોકરાને બૈરાને આ ડોબાનું પાજે. આ ડોવાનું પાય શું કીધું. એટલે કે ભેંસ લાવી દો એમ કીધું. આ કોથળીનું છે ને વાત. એટલે કોથળી એટલે દારૂના રવાડે તમે ના ચડાવો.
એમ નહીં કેતો કોથળીનું દૂધ બંધ કરો ડોબું લાવો હા એટલે જ કહું ભેંસ તેમાં લાવી છે કો બે ભેંસો મસ્ત મળી છે ચૂટલી ખરા લોહી આવે એવી મળી છે 8 લીટર દૂધ 8 લીટર હા 1.5 લાખ રૂપિયા હા. એકની કિંમત ક્યાં છે પણ 1.5 લાખ સુધી હું તમને પટાયેલીશ 8 લીટર ને પૈસાની ચિંતા ન કરો 8 ને 8 દુ હોળ એટલે બેનું હોળ લીટર ના બેનું હોલ ને તો? એકનું 8 લીટર છે અને એકનું 100 લીટર એટલે કેટલા? બેયનું થઈને 14 લીટર થયું એટલે તો હોનો ભાવ છે 14 રૂપિયા તો રોજનું થાય એમ તો એક દાડાનું એક દાડાનું અને 1400 રૂપિયાનું. ટગનું એક ટકનું 1400 તો 1400 ટકનું એ બુકા હા. એક ટાઈમના 1400 રૂપિયા એક એક time? ટાઈમના હું તો કાકા હા? ચેતી બેતી બધું જ તેલ લેવા આપણે ખાલી ભેંસોનું જ કરે એટલે 2 ટકના 2800 રૂપિયા કદાચ તમે 500-600 રૂપિયા કોણમાં કાઢી નાખો તો તમે તો તમે સારું કામ કરાવ્યું ભેંસો લાવી દે ખેતીનું કામ મારે ના કરવું પડે એટલે આટલા વર્ષ તારા બાપે મજૂરી કરી આ ખેતી કરી એ હવે તારે ઘટાઈ નાખવી છે ને એ મૂર્ખા એ હવે તારે ઘટાઈ નાખવી છે એમ ને સોરી બકરાજી માફી ચાહું ભૂલ થઈ ગઈ આ બધું માફ કરજો માફ કરજો ભલા મોણા આ પત્યું હવે ખેતી કરવાની ના કરવાનું તારા લીધે મરી પેલા જા બકરાજી અચાનક થઈ ગયું તો આ સો થઈ ગયો સમજ્યા હવે ભૂલ થાય પણ આવડા મોટા છોકરાને ના મરાય શરમ કરો થોડીક હવે નહીં મારું હવે ભૂલકા સોમાજીને બોલાતા આપણને એમાં ખબર ઓછી પડે પણ તો કોઈ પણ તમારા ઉપર વિશ્વાસ છે મને પૂરો પણ ચોક જાઉં તો હું એને હારે રાખું છું આ બાજુ એટલે હમણાં ડોબું જોવા આવે છે હારે આવે એમ સમજો હાર બોલાય લો તમારા ઉપર વિશ્વાસ છે ભાઈ તમે જોયું એટલે અમે જોયું જા બોલાતા વસ્તુ હાથમાંથી જતું રહે કહેતા નહીં આવો ખટેક થી આવજો તે કોમ કર હડો ઈયન બોલાવતા હા, જજો એમ નકર પછી શું હતા ગ્રાહક વધાર છે હે? ગ્રાહક વધાર છે હતા એટલે શું હતા કીધું ગરાગ એટલે ભૂલકા આ સુમા કાકા દાદા બોલા સમય કાકા આવ ઓમો એ ઉભા મારા કાકાને કોમ છે તમારું શું હતું બોલો? આપણે બહાર જવાનું છે હડો ચમ શું કામ હતું? ઓળખે હોય ને કોણ છે બકરાજી દલાલ હા બરાબર નામ સાંભળેલું મેં. આઈ રહ્યા ઈ જાય છે? હા એટલે મિલાઈ દો હાથ બાર સમજો હારું છે હા બસ શાંતિ હો. લે એટલે ઓળખો છો એટલે પૂછ્યું મહેમાન તરીકે સારું છે એમ મારા કાકા રહ્યા ને હા, હા. એ બે નવી ભેંસો લેવા જાય છે બરાબર. એટલે તમને હારે લઈ જવા એટલે અંગાત જાઓ એમ કે હેડો આવું. બસ હાલો મને કોઈ ભાર કરતા નહીં. ખબર પડે ને ભેંસો હા હા બરાબર. મને કોઈ ભાર પડશે નહીં હાલો હે? મને ભાર નહીં પડે હું શું કહું છું સવારોની લાઈટ જતી રહી હતી પંખો બંધ હતો હવે લાઈટ આવી છે હું જઉં ઘેર તાર નહીં આવું ના એટલે હેડ કે ના ના મારે નહીં આવું એ તો તમે ભેંસો લઈને આવો એટલે હું જોઈ લઈશ હારું હેડ પણ દુવાની તાર છે હો લઈને જ આવું છું એમ સમજી લે આ તો હું દોય બધું હોય મૂર્ખો જ કરશે હારું જવા દો. એટલે આવું કીધું એ તો કહું લાઈટ આવશે લાઈટ નું કીધું લાઈટ જઈશે આવશે એમ કે હા તો તું ઘેર જા હા. હો એ ઉભા રહે એક મિનિટ આનો ભળ હા પેલા શું કહેવાય કરશન ઘટી તમને જોઈ ખબર હોય આપણા ગામના પેલા કરશન ઘટી રહ્યા હોય. એ છોકરા હારે જતો નહીં નહીં જાઉં શું હોય કીધું બાજુ. હોય. હા. નહીં જાઉં હો સારું ભાડે તો દાંતા ભાજી નાખો સારું નહીં જાઉં નહીં શું જાઉં કીધું નહીં જાઉં નહીં જાઉં નહીં જાય ને ના બસ ત્રણ છોકરાના બાપ છે થોડી શરમ કર આટલી બધો ચમચાડકાવે છે કોક તારી ભૂલ હોવી જોઈએ ફરવા જાઉં છું કાલે છોકરો પૈણાવાનો ટાઈમ થશે તારો બાપ તો ટપકી જાય આજકાલમાં હેટ હવે એટલે તમને આરે હોમે બોલે ના ના એને શિખામણ આલું છું હું હા ના તમને બોલે જ હું શું યાર છોકરો આપણને નહીં બોલતો એમ એ જાઉં મુર્ગા હા જો એમ સનું ના જવાય મૂઢે મૂઢું બોધીને રૂમાલ બોધીને જાઉં સના જુઓ પછી કોંટેજી આવ કપાજી આવ શું હા મોમ હાથ કરી રહ્યા છો ઠેકાણું છે કે નહીં હાથાનું રામ 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 જ છે એક બે ત્રણ ચાર આ ચારે ચાર પાડા હતી છે ને વેકે મારો કેમ નવરા થઈ જાઓ મારી જેમ ખાટ ઠાટ વેચી મારી આવ કેટલા માલી 25,000 હા હા એટલે આ ડફોળ મોણા 80-82 હજારની ભે આખી 25,000 માં આલી નતું થતું મારા હિન મેં આલી દીધી અને તમે વેકે મારો આ ઢોરોનું કોણ કરે બૈરું તો છે નહીં કોણ કરે કાને તમાર
તો કાલ આવશે ગોમ જે હે તે મારે તો આવતી જ નહીં ચાંદની ચી હવે અમે તમે હાવ નરવા ધૂબ જેવા થઈ ગયા છો બૈરા છોકરા કશું રહ્યું નહીં તમારે અને હવે કેટલા 25 માં લે ને એ પેલા કરશન ગટી એ મેલવાન ચાલુ રાખો પછી તો એટલે હો ગમે એ નાલી પંચાયત કરવાની છતી નહીં તમને સલાહ આલવા આવ્યો છું વેકી મારો પેસ હવે તારી સલાહ લો ને તો હું વહેલો મરી દઉં પડો મારો તાર કને રાજ હાલ તમે પકડી રહ્યા છે મરી ગયો હેડ ના હમણાં હોય બીજી ગડબડની આલવી પડશે હમણાં નો મે આ જાઓ ને હેડ હટ. મરચો જઈ મોહણ લાખ રૂપિયાની ભે આખો 25,000 ડુગડીઓ મારી બેઠો છે હેડ છે મૂર્ખા આ એક આ દારૂડિયાનો ત્રાસ છે બધાય મરી ગયા દારૂડિયા પણ આ દારૂડિયો ના મર્યો ગામમાં હવે છેલ્લે ટૂબાઈ વેચીને ખાઈ રહ્યો હવે રખડાઈનો ભા ખાવા આલશે મને પાગલ થઈ ગયા છો ના ના એક દારૂડિયો આવ્યું તું લોહી પીતું તું તો વેપારી આવી ગયા કે નહીં આઈ ગયા જો ભાઈ ઓ સાતુજી ઓય હા તમે જોજો હવે હા હા તમે હવે સાઈડમાં ઉતારો હવે તમારે તો શું કે પેમેન્ટ થઈ ગયું છે ઓય ઓય મારો કે એટલે સાઈડમાં ક્યારે જવાનું કીધું પેલા ભાઈ હે જો હા આ હોનું છે ચેક નહીં શું છે ડોબું જોવો હા ભેંસ જોઈ 8 લીટર દૂધ છે હે 8 લીટર 8 લીટર હા 2 ટકનું હોલ લીટર થયું હા ચેક નહીં હા ખરી હારી છે હો અને પાછી બીજીયાત છે હે બીજીયાત છે બીજીયાત એટલે બીજું વેતર છે બીજી હે? રૂપિયાની એમ ચાલે ચાલે આપણે ચાલે બરાબર એટલે માલ સારો કહેવાય એમ હે આ ભાઈ ખબર પડતી છે ને? અહીં માલ હે તો મોહબ્બત હે એ તમે જો પછી વાત કરી લો બરાબર અને આ બીજી ભેગી તો લેવી છે બીજી હા આપા ઓય આવો કે એટલે હું આ બધું જોઉં છું હારું ન ખાયો હવે ઈ આપણા બાપાનું નહીં આ આપણે લેવાનું છે એ કરો કરો જો આ 5 લીટર દૂધ આલે એટલે 10 ટકનું 5 લીટર હા. 2 ટકનું 10 લીટર 10 લીટર. એટલે 1000 રૂપિયાનું દૂધ થયું એક દાડાનું જ એક જ દાડાનું એટલે ખાય છે એવું શું હોય હે? ખાલી પાથરો સર નાખો ને ધરાઈ જાય અને હુકી સા ફૂકી સા તો ખાતી જ નહીં અત્યારે પૂરા નહીં એટલે એ સુમા ગામમાં હા હા જો ભયા ઓય તમે કુબીનો દોડો મેલો ને હા. તોય રે આ મકા કુબીનો દોડો મેલો તોય રે આવી તો છે ઘડીઓ થાય ને ઈ પેલા ભાઈને હા બરાબર બરાબર એટલે આ કે બધું રેડી હા રેડી રેડી બરોબર એટલે જો હા આમાં હા હું બકરાજી ચલાવ છે વાત કહું એમ કોઈને હું અંધારામાં રાખતો નહીં બરાબર શોખીન દીવા જેવી વાત છે હા 2 ભેંસો છે હા 2,25,000 માં વેચવાની છે હા શું કહો 2,25,000 2,25,000 2,25,000 ને આનું પેલાનું પાડું ભેગું આવશે પાછું ક્યાંનું પેલાનું ક્યાંનું કોનું ઓય એમ વસ્તુ ગમી કે નહીં ગમી ભાઈ પણ એક મિનિટ હો. તમે હવે ઉભા રહો. આમે તો ઉભા છો અને આને ભાઈ ઈ અમારો વ્યક્તિ છે. એટલે તમે તો એકલા આયા હતા અહીંયા. એટલે આ મેં ઓયની જોડે બધો કોન્ટેક્ટ કર્યો છે એટલે આ ભેવો હોય ને છે ઓય શું નામ છે કોંતીજી આ કોંતીજી આવો ભલા મોડા ઓમ ચા પાણીનું તો પૂછો ચા પાણીનું વાત તમારી શેઠ હાવ સાચી છે હા કારણ કે હું હવે છા પાણી આવા ભેનાનો ચો દેતવા લગડી મેલું સાચી વાત છે ને પણ નહીં પીવી આપણે હવે પાણી એ ના લાવતા રહેવા દે ઓમાં માલિક તો બરાબર નહીં લાગતો હા હા પણ આપણે ભેંસ તમને કેવી લાગી ભેંસ તો હારી છે ચઈ પેલી હારી છે અને આ આ થોડી મને ઓછી ગમે એમ? ઓહ એટલે તમે એક કામ કરો હા પેલા ફરીને જોઈ લો તો હા. હજી હું વાત કરું હા, બે બે હા હા કમ્પ્લીટ જોજો બધી હા હા હા? આ ત્રીજી વેચવાની હોત ક્યાં છે વાર્તા પટી જાય ભેગી ભેગી અને હા, વાત કહું. પગ ચારે ચારશે નહીં જોઈ લેજો સાંભળો હા? એક લેવી છે કે બે 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 લેવી છે હા હારો હારો તમે જોઈ લો તે હા. અને હબળો શું નામ હતું? ખાટાજી એ ખાટાજી કોંતીજી શું નામ કોંતીજી હે કોંતીજી કોંતીજી ઓમાં આવો. તમે જોઈ લો પેલી બાજુ ઓમાં આવો. આ તો જોઈશ જો એટલે તમારે કેમ હવે હાલ દેવી છે ભેટ એ મારે બધી હવે શેઠ વાત પટી ગઈ છે એટલે જે હોય સાચું કહેજો હવે તમારે તો ભેહો લેવાની હોય તે ધણી પાન લેવાની છે ને પારો મારે હવે તમારાથી વાત નહીં કરી એવું? ઓય આ તમે આમ દો બોલો તમે મને બોનું આલીને જ્યાં પૈસા આલી દેજો બધી બીજી વાત આગળ પાસે કરો આ મોણા વાપડા ને ના આવો મારું મગજ છડાઈ દે છે તમે શાંતિ રાખો અરે વાત તો
એક મિનિટ ફોન આવ્યો તમારે લો આ શું કરો? બેન શાંતિ રાખો તો. હલો ગેડાજી, આપણે પેલા ડોબા બતાવ્યા તી ના આવો ફટાફટ. આવો ને ભલામણ. હે હા લ્યો હે? પતી ગયો. એટલે હું શું કહું છું હા તેમાં અમે ગણી ઓમની 1 2 3 4 5 6 7 8 છે તો એમાં આ જ બે છે માલવાની ઈ કે ભાઈ ધણીને જે વેચવાની હોય વેચે. તો તમે ના બોલતા આ બે જ છે ને તમારે હાલવી છે તા હું પાડા લઈ જવા છે. બીજા બધા પાડા છે ના પાડા? આ બે બરોબર ભેહો દૂધણી દૂધ નહીં આલી તો કે આ બે કેમ વેકવાને? તો પેલા ઈમણમ લઈ જવા છે ના પાખડા? ના બરોબર અલા ભાઈ તમે મારા પૈસા કરો ને આ રે કે ભેહો લેવા આવ્યા હતા તમે તમારે થોડા ઓમ આવો બધું થાય. આ ગેડાની વાત તમે ભલામણ આવ્યા નહીં અને આ ઓય. તમે એને કહી દો કે તમારા 1.5 લાખમાં એકમાં 55 માં વાત થઈ છે કે આપણે હા. એ 55 મળી જાય. હાલ ખાલી મોઢું બંધ રાખો કે એ અમાવો તમને નહીં. તમે મોટું બંધ રાખો, તમને 1.5 લાખ મળી જાય છે. પોસ્ટ તો તમને બોન વાલી દીધું. અલા પણ મને વચમાં ઓમ છે ઓમ છે એમ ફેરવે છે. મારે તો હવે પૈસાથી મતલબ હોય. હા તમે તાર બોલાવો કરો ભરો ખાલી પણ કેટલી કરી ઉભો થઈ રહ્યું. ઈ ભાવ કરી નાખશે એમ થઈ જાય. પેલા બેરા રે વફળતા નહીં મગજ છડાવે. આ તમારી જોડે વાત જ નહીં કરવાની, બેહીરો ખાલી. તો ભેહો નાખો દાડો શું મારે તો પૈસા આલો હું તો નીકળી જઉં. ભેહો લઈ જાય ગયું. હાલા ખાલી 5 મિનિટ ભારો. વારે વાર આવી વસ્તુ મળશે ને જેતુજી કઈ રૂપા જા ખરું ભાઈ હાથમાં એનું ગોતા નહીં આ તમને કહી દીધું. નાખું તો પછી કરો છો તમે તમે ના શેકડા દો ખાલી, બંગડી જેવો તો શેકડા થવાના. બીજી કુબી રાખવાનું કીધું. એટલે અમે કુબીનું કીધું હો ભાઈ કુબીનું કીધું ના કીધું કોઈ કુબીનું આ કુબીનું કીધું કીધું હવે કિંમત કરો ભાઈ. હા હવે એ જ કરો હર્યા. હા લો હવે બોલો હળો. હે? આમ કહો હવે ઈ કોઈ લેવા દેવા નહીં એટલે આપણે. અરે હારે રહેશો હા એનો વચ્ચે તો તો તમે આવો હારે. કહો બોલો હળો. હવા બેનો ભાવ છે કેમ લાગે તમને? હવા બે એટલે કેટલા છે 2 ને 25 હમ. આ એકની કિંમત નક્કી કરવાના હા તો મને ખબર પડે નોકીનો આમ સીધી સીધું છે. આ 5 લીટર વાળી છે લાખ ગણો અને પેલી હવા લાખ એના ગણો 8 લીટર વાળી ના 12 લીટર ચઈ 12 લીટર વાળી છે 8 હે 8 લીટર 8 લીટર હોય. 8 તો કીધું તું યાર એટલે જો આ તો હાવ મફતમાં કહેવાય. હાવ મફત કહેવાય. તમે જો એટલે પૈસા નહીં આવવાના વાહ ભાઈ વાહ હરખી તો કિંમત અમે ઉઠાઈ લઈ જાય એમ એટલે એમ ને હા 8 લીટર દૂધ છે ને હા. એટલે 1 ને 25 માં મફત કહેવાય એમ. એવું એમ કો મને એમાં થોડી હા, હા. તમે કંટાળ સમજાવો. સાંભળો હા. તમે ફરવા પડી ગો જો આપણે કિંમત ઓછી કરાવી છે બરાબર, આપણે 1.5 લાખમાં લેવી નહીં હારી એક. તો કેટલા સુધી લેવાય હે? હે? ઓછા કરાવવા છે. તમારી તે કો હા. ઓ બકરાજી હા બોલો. આયો. હું આવું કે ચાલશે ના ચાલશે. બોલો. સાંભળો આ કિંમત આટલી અમારે હાલવી નહીં, કિંમત તો ઓછી કરી દીશે. કેટલા હલવા છે? 1 ને 60. એક ના 8 બે ના એક ના આ બે ના થઈ. કોણ છો તમે? એના આપણે હું એનો માણસ છું. માણસ છો એટલે પાડોશી છો ભાઈ છો. આ પાડોશી પણ હું શું વચ્ચે શું અમારના નામ બોલો લો, શું કહો છો બોલો. 5000 દબાઈ દો. બે માં પટાવરાઈ દો. હળો. સારું 2 માં કમ્પ્લીટ. તો માતા એ આયા. પણ આ થોડી માકુડી લાગે આ ભાઈ પૂછી લો હું એ જતો તો હાલ પાડી દો એ તો ભાઈ શું છે કે કાયમ જે ધણી એની સેવા કરતો હોય ને એને ના મારે. તમે લઈ ગયા પછી તમને નહીં મારે. એમ 1 મિનિટ એ ઓમાજી ઊભા 1 મિનિટ હા, હા. તમે તો મોય સેવા કરો છો મો સેવા નહીં કરતા, ભેંસ જ નહીં. હાલ કીધું બકરાજી કે એ ધણી સેવા કરે છે એટલે નહીં માને આ ઉભા ધણી. યે ધણી આ પેલા ઉભા ભાવ મો નહીં. ઓ જો ઈયાની વાત કરી યાર. એ નામ ખાટાજી કોણથી છે? કોંતીજી તમે સેવા કરો છો એટલે તમને ના મારે અને અમન મારે છે મેં એવું કહો તમે કોઈ દાડો સાજ નાખેલી પાણી પાયેલું હે ક્યાંને પાવાનું છે ને ના નહીં પાડ્યું તો પછી તમને ફેટું જ મારે ને તાણ એવું હોય જ ને. અને પછી બધું નાખશે તો નાખો જ ના મારે તો દોવાય આલ છે તમને એવું હોય. હવે એ તો હળો. અમાર મુદ્દો છે ભાઈ આ તો પછી ત્યાં ફેશનની ક્યાં વાત કરો છો? મને મારે છે ને ના મારે છે ને તે કરે. તમારું કોમ નહીં નીકળો હોયથી હવે નહીં મારે શીલો નહીં કોમ નહીં વાપરો તમે કોઈ એક વાત. હા મારા તબેલા મને હોય ડુંખરાવાનો હે. તમારા
તમે શાંતિ રાખો ભલામણ ભેંસો પણ બોલતો નહીં આવડતું યાર. પણ તમને ચો આવડે છે ચમ. એટલે સાચી વાત ના કહેવાની. સાચી નહીં તબેલો ઈયનો છે ને ડોબા ઈયનો છે એવું છે? હા અને તો રેડે બોલે તમને નહીં હફડાતો. અને આ ધણીના હિસાબથી આપણે તમારો માલ લેવા આયા એ ચમ જતા રહ્યા લે. હવે ઈ જવા દે એનું કોમે નહીં આવો